હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મમતાઝ કિચનમાં। આજે આપણે એકદમ ટેસ્ટી એવી કઢી બનાવીશું। દહીં, છાશ અને 1 ચમચી ચણા લોટને બરાબર વલોવી લઈશું। લસણ મરચાંને બરાબર ખાંડી લઈશું। પછી તેમાં મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, મરચું અને ગરમ મસાલો નાખી પછી આપણે ફરીથી તેને ખાંડી લઈશું। બરાબર ખંડાઈ જાય પછી તેમાં થોડું પાણી એડ કરી અને તેને બરાબર ગ્રેવી જેવું બનાવી દઈશું। મેં નવો જ લીમડો લગાવ્યો છે, તો આપણે એકદમ તાજા મીઠા લીમડાના પાન લઈશું। તેને બરાબર ધોઈ લઈશું। 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। થોડી રાઈ, થોડું જીરું અને મીઠા લીમડાના પાન એડ કરીશું। અને આપણે જે ગ્રેવી જેવો મસાલો બનાવ્યો હતો તે પણ એડ કરીશું। મેથી, સૂકી મેથી પણ એડ કરી શકો છો। સૂકા મરચાં એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું। મસાલો બરાબર ચડી જાય એટલે બાજરીનો લોટ નાખેલું દહીં છાશ તેમાં એડ કરીશું। એકદમ ધીમા તાપે તેને ઉકળવા દઈશું 15 મિનિટ સુધી। પછી તેમાં ધાણા એડ કરીશું। કઢી હવે રેડી થઈ ગઈ છે। શરદી થઈ ગઈ હોય તો 1 વાટકી કઢીમાં 1 ચમચી ઘી એડ કરીને પીવાથી ઘણો આરામ મળે છે। બાજરીના રોટલા અને ભાત સાથે કઢી ખાઈ શકાય છે। તમને આ રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।